ગયા વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે શિવ અને શિવા આનંદ વન એટલે કાશી નગરીની રચના કરે છે. આજે આપણે જોઈશું કે ત્યારબાદ શું થાય છે. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. તો બ્રહ્માજી દેવર્ષ મુનિને કહે છે કે કાશી નગરીમાં આનંદ વનમાં વિચરણ કરતાં કરતાં શિવ અને શિવા એવું વિચારે છે કે આપણે એવા કોઈ પુરુષની રચના કરીએ કે જ્યાં સૃષ્ટિનું જે સંચાલન છે એનો ભાર સંભાળી શકે. અને એની રચના કર્યા બાદ શિવ અને શિવા મનોઈચ્છા પ્રમાણે કાશીમાં વિચરણ કરે અને નિર્વાણ કરે. આ ઈચ્છા સાથે સર્વવ્યાપી શિવ અને શક્તિ પોતાના ડાબા અંગના 10મા ભાગમાં અમૃત ઘસે છે. જેવું અમૃત ઘસે છે તે ત્યારે જ એક પુરુષ ઉત્પન્ન થાય છે. એ જે પુરુષ ઉત્પન્ન થાય છે તે જે પણ ભવિષ્યમાં જીવ હોય તેમાં સૌથી વધારે સુંદર ગણાવાના હોય છે તથા ખૂબ શાંત હોય છે. એમના જે નેત્ર છે તે પ્રફુલ્લિત અને કમળ સમાન હોય છે. એમનું જે વર્ણ છે, જે કાંતિ છે એમની, તે ઇન્દ્રનીલ મણિની જેમ શ્યામ છે. સપ્તગુણથી સંપન્ન છે અને ગંભીરતાનો અગાધ સાગર છે. કોઈથી પણ પરાજય ન થનાર એવા એમના ભુજદંડ સુશોભિત કરે છે. અને એમણે પોતાના શરીર ઉપર 2 રેશમી પીતાંબર ધારણ કર્યા છે. એ જે રેશમી પીતાંબર છે તેની કાંતિ સુવર્ણ સમાન છે, સોના સમાન છે. એ જે પુરુષ જન્મ્યો હોય છે તે શિવ અને શિવાને પ્રણામ કરી એ વિનંતી કરે છે કે એમનું કામ અને એમનું નામ દર્શાવે. ત્યારે ભગવાન મહાદેવ એવું કહે છે કે તમે સર્વવ્યાપક થશો એટલે તમારું નામ વિષ્ણુ થશે. ભવિષ્યમાં તમે ઘણા નામથી ઓળખાશો. તમારી લીલા અને માયા પ્રશંસા યોગ્ય હશે. તમારી સ્થાપના આ જગમાં થશે અને તમે સર્વનું પાલન અને ઉદ્ધાર કરનાર થશો. ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે તમે તપ કરો. તપ એક સર્વશ્રેષ્ઠ માર્ગ છે. આવું કહી શંકર ભગવાન શ્વાસ માર્ગથી વેદોનું જ્ઞાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે. વિષ્ણુ ભગવાન ત્યાં પ્રણામ કરે છે અને શિવ અને શિવા અંતર્ધ્યાન થાય છે. આ બાજુ જે જ્ઞાન મળ્યું હોય છે મહાદેવ પાસેથી એને ધ્યાનમાં રાખી વિષ્ણુ ભગવાન ઘોર તપનો આરંભ કરે છે. સુદીર્ઘ કાળ સુધી તપમાં રહે છે. અને એ તપના કારણે એમના શરીરને જે પરિશ્રમ પડે છે એના કારણે એમના વિવિધ અંગોમાંથી જળધારાઓ વહેવા લાગે છે. સમય જતાં એ જ જળધારામાં ભગવાન વિષ્ણુ આરૂઢ થાય છે. એટલે જ આ જળમાં શયન કરવા માટે જ એમનું નામ નારાયણ પણ પડ્યું છે. મારું એવું માનવું છે કે સાગર કેમ ખારા હોય છે. આમ વિજ્ઞાન ભલે એવું કહે છે કે એમાં સોલ્ટ્સનું પ્રમાણ વધારે હોય છે, પણ મારું એવું માનવું છે કે આ જે સાગર છે તે વિષ્ણુ ભગવાનના પરિશ્રમના કારણે છે. અને આપણે જાણીએ છીએ કે આપણો પરસેવો પણ કેવો હોય છે તો ખારો. તો આ જે સાગર છે તે વિષ્ણુ ભગવાનના પરિશ્રમનું પરિણામ છે. ત્યારબાદ વિષ્ણુ ભગવાન એટલે ભગવાન નારાયણ ઘણા સમય સુધી એ જળમાં જ આનંદથી પોડેલા રહે છે. એ અંતર્ધ્યાન થાય છે, ધ્યાનમગ્ન થાય છે. ને ત્યારબાદ જ એમનામાંથી અલગ અલગ પ્રકારના તત્વ, પ્રકૃતિ, ઇન્દ્રિયો અને 5 ભૂત એ ઉત્પન્ન થાય છે. તો આમ શિવ મહાપુરાણમાં વિષ્ણુ ભગવાનની જે ઉત્પત્તિ છે તે આ રીતે દર્શાવેલી છે. આવતા વિડીયોમાં આપણે જાણશું કે બ્રહ્માજીનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે અને ત્યારબાદ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વચ્ચેનો જે વિવાદ છે એ કેમ અને કેવી રીતે શરૂ થાય છે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.